બધાને જય જિનેન્દ્ર. અત્યારે આપણે જૈન રામાયણ ઉપર ચર્ચા કરી રહ્યા છે. એમાં અત્યાર સુધી હનુમાનના જન્મ સુધીની ચર્ચા થઈ ગઈ છે. હવે આગળની ચર્ચા આજે આપણે કરીશું. ચર્ચાના પૂર્વ મંગલાચરણ કરી લઈએ. નમો વાયરિયાણમ નમો વૈચાયાણમ નમો લોએ સવ્યસાહુણમ. અત્યાર સુધી આપણી હનુમાનના જન્મ સુધી ચર્ચા થઈ ચૂકી છે. હવે આગળની ચર્ચા કરે છે કે જ્યાં પવનજય ત્યાં ગયા હતા અને પછી શું થયું એની ચર્ચા હવે આગળ કરે છે. કે હનુમાનના પિતા પવનજયે વરુણને યુદ્ધમાં જીતીને ખરદૂષણને છોડાવ્યો છે તથા દશાનનની આજ્ઞા લઈને અંજનાને મળવા આતુર તેઓ તરત જ પાછા ફર્યા છે. કે જે કાર્ય માટે જતા હતા એ કાર્ય એમણે પવનજયે ત્યાં પતાવ્યું અને ત્યારબાદ એ પાછા ઘરે આવે છે અને હવે આગળ ઘટના ચાલે છે. ઘરે પાછા ફરતા માતા પિતા આદિ બધાએ તેમનું સ્વાગત સત્કાર કર્યો. એ બધાને મળતી વખતે પણ પવનજયની આંખો તો અંજનાને જ શોધી રહી હતી. એ બધાની વચ્ચે જ્યારે અંજના ન દેખાય તો તેઓ ખૂબ આકુળ વ્યાકુળ થયા અને ચૂપચાપ તેને બધી જગ્યાએ શોધવા લાગ્યા. જ્યારે તે ક્યાંય ના મળી તો છેવટે શરમ બાજુ પર મૂકીને તેમણે માતાને અંજના વિશે પૂછ્યું. કે અંજનાનું નામ સાંભળતા જ માતાએ પોતાના કાન પર હાથ મૂકી દીધા અને કહ્યું, એક ઉલટાનું નામ ન લો. કોણે ખબર એ ક્યાં પોતાનું મોં કાળું કરાવીને આવી હતી. તેથી અમે તેને તેના પિતાજીના ઘરે મોકલી દીધી, કારણ કે એની સાસુમાએ તો કંઈક બીજું સમજ્યું હતું અને એના કારણે એને પોતાના પિયરમાં મોકલી દીધી હતી. એટલે પછી હવે પવનજય એક પણ ન રોકાયા અને બીના મહેન્દ્રનગર પહોંચ્યા કે જ્યાં એના માતા પિતા રહેતા હતા ત્યાં પહોંચ્યા. સસરાજીએ પણ તેમની ઘણી સરાહભરા કરી, બધાને મળ્યા. પછી તેમણે અંજના વિશે પૂછ્યું તો તેમને નિરાશ થવું પડ્યું. અંજના ત્યાં પણ ના મળતા તેમણે તરત જ નગર છોડી નાખ્યું, કારણ કે અંજનાને તો ત્યાંથી પણ નીકાળી દેવામાં આવી હતી. નગર છોડ્યા પછી પવનજય પોતાના મિત્રને પોતાના માતા પિતા પાસે મોકલી દીધો અને કહ્યું કે અંજના વિના મારું જીવન જીવવું નક્કી નથી. તેથી હું તેને શોધવા માટે જઈ રહ્યો છું અને તમને જે યોગ્ય લાગે તે કરો. પ્રહસ્તને મોકલ્યા પછી અંજનાને શોધતા શોધતા પવનજય પાગલની જેમ આમ તેમ ભટકવા લાગ્યા. ખાધા પીધા વિના એમને એમ જ કલાકો સુધી વિચારોમાં ખોવાયેલા રહેતા, કારણ કે અંજના અમને મળતી ન હતી. વારે ઘડીએ તે નિર્દોષ ચહેરો તેમના માનસ પટેલ પર છવાઈ જતો. તે તેમને કહ્યા કરતું કે આપના આગમનના સમાચાર માતા પિતાને આપતા જાઓ. જ્યારે પણ દર્પણમાં પોતાનો ચહેરો જોતા ત્યારે તેમને અંજના આપતા જ્યારે પણ દર્પણમાં તેમનો ચહેરો જોતા ત્યારે તેમને અંજનાનો આંસુ ભરેલો ચહેરો દેખાવા લાગતો અને તેઓ તે પ્રતિબિંબને જોઈને ભૂતકાળમાં ખોવાઈ જતા. આ પ્રમાણે અંબર ગોચર નામના હાથી પર ફરતા ફરતા, હાથીનું નામ છે અહીંયા અંબર ગોચર. અંબર ગોચર નામના હાથી પર ફરતા ફરતા તેઓ ભૂત્રવ નામના વનમાં પહોંચ્યા. ભૂત્રવ વનનું નામ છે, જંગલનું નામ છે. ત્યાં તેમણે હાથીને છોડી દીધો અને તેને કહ્યું કે તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જાઓ. મારા માટે તો અંજના વિના જીવવું મુશ્કેલ છે. આટલું કહીને તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી અંજનાના સમાચાર ન મળે ત્યાં સુધી હું ખાવા પીવાનું તથા બોલવાનું છોડું છું. કે જ્યાં સુધી મને અંજના મળશે નહીં ત્યાં સુધી હું કંઈ ખાઈ પીશ નહીં અને બોલીશ પણ નહીં. પવનજયના મિત્ર પ્રહસ્તે જ્યારે પવનજયના સમાચાર તેમના માતા પિતાને સંભળાવે તો માતાએ બે બાકડી બનીને આકુળ વ્યાકુળ થઈને કહ્યું કે તું મારા પુત્રને એકલો મૂકી આવ્યો, તે સારું નથી કર્યું. કોણે ખબર અત્યારે તે ક્યાં હશે. આ પ્રમાણે તેની યાદમાં તેના માતા પિતા ખૂબ જ દુઃખી થયા. પવનજયના માતા પિતાની અહીંયા ચર્ચા છે. તે યોગ્ય જ છે, કેમ કે મનુષ્ય વગર વિચારે અચાનક નિર્ણય લઈ લે છે તેને કષ્ટ તો થાય જ છે, પશ્ચાતાપ પણ થાય છે. વિચાર્યા વગર નિર્ણય લઈ લઈએ તો આવી સ્થિતિ બને છે. પવનજયના પિતા રાજા પ્રહલાદે પોતાના મિત્ર એવા બધા જ વિદ્યાધરોને બોલાવ્યા અને આકાશ માર્ગે બધાની સાથે તેઓ પણ પુત્રને શોધવા નીકળી ગયા. કે ભાઈ એમના
પવનજયના જે પિતા રાજા પ્રહલાદ હતા એમણે એમના બધા મિત્રોને કહ્યું કે ભાઈ મારો છોકરો આવી રીતે ગયો છે, અને શોધવા માટે બધા નીકળી ગયા. આ પ્રમાણે વિજયાર્થવાસી, વિદ્યાધર અને ત્રિકુટાચલ વાસી રાક્ષસ રાજાઓ પ્રતિ સૂર્યની સાથે મળીને પ્રયત્નપૂર્વક પૃથ્વી પર પવનજયને શોધવા લાગ્યા. હવે બધા વિદ્યાધરવાસીઓ અને ત્રિકુટાચલના રાક્ષસ વંશના રાજાઓ, અહીંયા પણ રાક્ષસ વંશના લેવાના છે, અને પ્રતિ સૂર્ય સાથે મળી એટલે કે પવનજયને શોધવા માટે બધા નીકળી ગયા છે. શોધતા શોધતા જ્યારે તે ભૂત્રવ નામના જંગલમાં પહોંચ્યા ત્યારે તેમણે પવનજયનો હાથી જોયો, જેને જોઈને તેમને ત્યાં પવનજયના હોવાની આશા જાગી કે ભાઈ પવનજયનો જે હાથી હતો અંબરગોચર નામનો, જે આપણે પૂર્વમાં ચર્ચા લીધી, એ અંબરગોચર હાથીને છોડી દીધો હતો. તો એ તેમને જંગલમાં ત્યાં મળ્યો અને એમને વિચાર્યું કે આ જંગલમાં જ પવનજય હશે. તેઓ વિમાનમાંથી ઉતરીને ધીમે ધીમે પવનજયને શોધવા માટે આગળ વધ્યા. સેના સહિત રાજાઓને જોઈને માલિકની રક્ષામાં તત્પર પવનજયનો હાથી તેમના પર ઉપદ્રવ કરવા લાગ્યો. કારણ કે ભાઈ એક માલિક હતા અને ખબર પડી ગઈ કે ભાઈ પવનજયને શોધવા માટે આ બધા નીકળ્યા છે, એટલે એ સેના ઉપર એણે હુમલો કરી નાખ્યો. જેમ તેમ કરીને તેને વશમાં કરી દીધો. પવનજયની નજીક પહોંચ્યા અને જેમ તેમ કરીને એને વશમાં કર્યો અને પવનજયની નજીક પહોંચ્યા તથા કુશળતાના સમાચાર પૂછવા લાગ્યા. ત્યારે તેઓ મૌન જ રહ્યા, કારણ કે એમને તો પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અંજના મળશે નહીં ત્યાં સુધી બોલશે નહીં. તેમને ઈશારાથી બતાવ્યું કે અંજના વિના હું મરી જઈશ, એમ નિર્ણય મેં કરી લીધો છે. આ સાંભળીને માતા પિતા ખૂબ જ નિરાશ થયા. તેને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા કે અમે અંજનાને ખૂબ જ જલ્દીથી શોધી કાઢીશું, તમે અત્યારે ઘરે ચાલો, જમી લો. પરંતુ પવનજય પોતાના નિર્ણય પર અડગ રહ્યા. જ્યારે રાજા પ્રતિસૂર્ય ત્યાં પહોંચ્યા તો તેમને પવનજયના મૌન વ્રત અને મૃત્યુને વારવાના નિર્ણયની ખબર પડી. ત્યારે રાજા પ્રતિસૂર્યએ માતા પિતાને ધૈર્ય બંધાવ્યું અને બધા રાજાઓને બાજુ પર હટાવીને પવનજય એકાંતમાં ધીમેથી કહ્યું કે અંજના મારી પાસે અનુરુદ્ધ દ્વીપમાં છે, પોતાના પુત્ર સાથે સકુશળ છે. એટલે કે જેને બચાવ્યા હતા એ અહીંયા આવી ગયા. ને આટલું સાંભળતા જ પવનજય તરત અનુરુદ્ધ દ્વીપ તરફ ચાલી નીકળ્યા. ખબર પડી કે ભાઈ અંજના ક્યાં છે, તો અંજના જ્યાં હતી ત્યાં અનુરુદ્ધ દ્વીપ તરફ નીકળી ગયા. રાજા પ્રતિસૂર્યએ પવનજયને સન્માનપૂર્વક રાખ્યા. અંજનાને સોંપીને પવનજય પોતાના બધા દુઃખ ભૂલી ગયો અને સુખપૂર્વક પોતાનો સમય વિતાવવા લાગ્યો. આ પ્રમાણે પવનજય અનુરુદ્ધ દ્વીપમાં ઘણા વર્ષો રહ્યો. ભાઈ એ ક્યાં રહ્યો? કે જ્યાં અનુરુદ્ધ દ્વીપમાં જ્યાં રોકાઈ હતી અંજના, ત્યાં જ રહ્યો. હનુમાન પણ યુવાન થઈ ગયા હતા. તેમની બધી વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ હતી. મહાબળવાન હનુમાન શસ્ત્ર ચલાવવામાં તથા શાસ્ત્ર પઠનમાં બંનેમાં કુશળ હતા. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં હનુમાન કુશળ હતા. પવનજય જ્યારે એક દિવસ રાજ્યસભામાં બેઠા હતા ત્યારે દશાનનનો દૂત પ્રતિસૂર્યની પાસે આવ્યો અને દૂતે દશાનનને સંદેશ આપતા કહ્યું કે વરુણ પોતાના 100 પુત્રો અને અભેદ્ય કિલ્લાના જોર પર ફરીથી આજ્ઞાભંગ કરવા લાગ્યો છે, તેથી યુદ્ધ માટે જવાનું છે. જેના માટે પવનજય પહેલી વખત ગયા હતા ને ત્યાંથી વચ્ચેથી અંજનાની વાત આવી હતી. એ જ વરુણે ફરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આ સમાચાર સાંભળીને રાજા પ્રતિસૂર્ય અને પવનજય હનુમાનનો રાજ્યાભિષેક કરી યુદ્ધમાં જવા માટે તૈયાર થયા કે ભાઈ હવે કોણ રાજ્ય સંભાળશે. તો ભાઈ હનુમાનનો રાજ્યાભિષેક કરી નાખ્યો અને યુદ્ધમાં જવા માટે નીકળી ગયા. હનુમાને તેમને જવા ન દીધા અને યુદ્ધ માટે સ્વયં ચાલી નીકળ્યા. પણ હનુમાને શું કહ્યું? ભાઈ તમારે જવાની જરૂર નથી, હું જાઉં છું. એટલે હનુમાન યુદ્ધ માટે નીકળ્યા. જ્યારે હનુમાન દશાનનના પડાવ પર પહોંચ્યા ત્યારે દશાનને તેનું સ્વાગત કર્યું. આ હનુમાન એ જ છે જે રામના સાથે જશે પછી એમની વાનર સેના જે બનાવવાની વાતો કરે છે અન્ય રામાયણની અંદર. એ હવે અહીંયા શું છે કે ભાઈ દશાનનની સાથે જાય છે, દશાનનના સાથ આપવા માટે. એના વિરુદ્ધ માં જે વરુણ હતો એ જે આજ્ઞાભંગ કરતો હતો એના સાથે યુદ્ધ કરવા માટે. તો ભાઈ જ્યારે હનુમાન ગયા તો દશાનને તેમનું સ્વાગત કર્યું. તે પછી અત્યંત સ્નેહપૂર્વક દશાનને કહ્યું કે સજ્જનોત્તમ પવનજયે મારી સાથે ઘણો પ્રેમ રાખ્યો છે કે જેથી પ્રસિદ્ધ ગુણોના ધારક આ પુત્રને મોકલ્યો. કે ભાઈ આ પવનજયે તો મારા સાથે સારો સંબંધ રાખ્યો હતો અને એના જ લીધે એમના પુત્રને પણ મારી પાસે મોકલ્યું છે. મહાબળવાન અને પ્રતાપી વીરને પામીને હવે સંસારમાં મારા માટે કોઈ કામ મુશ્કેલ નથી. આ પ્રમાણે દશાનને જ્યારે હનુમાનના ગુણોનું વર્ણન
કરી રહ્યા હતા ત્યારે હનુમાન શરમાઈ ગયા, અને તે યોગ્ય છે કેમ કે મહાપુરુષોની વૃત્તિ તો આવી જ હોય છે. તે પછી તેઓ યુદ્ધ માટે નીકળી પડ્યા. યુદ્ધમાં હનુમાનની મદદથી દશાનનને વરુણને તેના 100 પુત્રો સાથે પકડી લીધું. પછી વરુણની રક્ષાની જવાબદારી ભાનુકર્ણને સોંપી. ઘણા દિવસો આ જે નિશ્ચિંત થઈને દશાનને આરામ કરવા જતા રહ્યા. પછી આવી રીતે યુદ્ધ થયું અને જીતી ગયા, અને પછી દશાનન આરામ કરવા લાગ્યા. દશાનન ગયા પછી ગુસ્સામાં ભાનુકર્ણ દુશ્મનના નગરનો નાશ કરવા લાગ્યો. સિપાહીઓએ તે નગરની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી તથા સુંદર સ્ત્રીઓને પકડીને દશાનનની પાસે લઈ ગયા. જ્યારે આપણે ભાનુકર્ણની ચર્ચા કરી હતી જ્યારે પાત્ર પરિચયમાં, ત્યારે પણ આ વાત આવી હતી. હવે એનો ખુલાસો કરે છે તો ભાઈ જે નગરનો નાશ કરી નાખે છે ભાનુકર્ણ, દશાનન તો ગયા એના રાજ્યમાં, પણ અહીંયા જે ભાનુકર્ણ છે એને સોંપી દીધો તો વરુણના 100 બાળકોને. એટલે હવે એના રાજ્યનું નષ્ટ કરે છે, ત્યાંની જે સ્ત્રીઓ છે એને એકઠી કરે છે. તથા કરુણ અવાજ સાંભળીને દયાળુ દશાનનને ભાનુકર્ણને કહ્યું કે તું આ જે કુલવાન સ્ત્રીઓને પકડી લાવ્યો છે તે અત્યંત નિંદનીય કાર્ય છે. તેમાં આ ભોળી સ્ત્રીઓનું શું વાંક છે? તું એમને પકડીને આવ્યો છે. આમ કહીને દશાનને તે સ્ત્રીઓને છોડાવી, અને દશાનને આ સ્ત્રીઓને છોડાવી દીધી. આ ખોટું કાર્ય છે. તેમને આશ્વાસન આપીને ભયમુક્ત કર્યા તથા સહી સલામતી ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. તે પછી વરુણને બોલાવીને દશાનનને કહ્યું કે તમે યુદ્ધમાં પકડાઈ જવાથી દુઃખી ન થાવ, કેમ કે યુદ્ધમાં વીરનું પકડાઈ જવું તે તો તેની ઉત્તમ કીર્તિનું કારણ છે. સ્વાભિમાની વીર યુદ્ધમાં 2 ગતિ પ્રાપ્ત કરે છે, એક તો પકડાઈ જાય છે અથવા મૃત્યુ પામે છે. જે સ્વાભિમાની છે તે તમે પહેલાની માફક બધા મિત્રો સાથે પોતાના રાજ્યનું પાલન પોતાની જગ્યાએથી જ કરો. ભાઈ ફરી માફ કરી નાખ્યો, ભાઈ તમે તમારી રીતે રાજ્ય સંભાળો. આ સાંભળીને ગદગદ વરુણ બોલ્યો કે આ સંસારમાં આપનું પુણ્ય ઘણું છે. જે આપની સાથે વેર રાખે છે તે મૂરખ છે. આપના અપૂર્વ બળે મને જીતી લીધો. વીરમાં શ્રેષ્ઠ, આપ આ ધરતી પર સકુશલ રાજ્ય ભોગવું. હે ઉદાર યશના ધારક દશાનન, આપ અમારા સ્વામી છો, તેથી મારા દુર્વચનોથી આપને જે દુઃખ થયું છે તે માટે મને માફ કરો. આપ અત્યંત પરાક્રમી છો, તેથી આપની સાથે સંબંધ બાંધીને હું કૃત્ય થવા માંગુ છું. આપ મારી પુત્રીનો સ્વીકાર કરો, કેમ કે તેને યોગ્ય આપ જ છો. હવે વરુણે જ પોતાની પુત્રીનો વિવાહ દશાનનની સાથે કરાવી દે છે. દશાનનની સ્વીકૃતિથી વરુણે પોતાની સુંદર સત્યવતી નામની પુત્રી સાથે દશાનનના લગ્ન કરાવ્યા. દશાનને પણ હનુમાનની વીરતાથી પ્રસન્ન થઈને પોતાની બેન ચંદ્રનખાની પુત્રી અનંગ કુસુમાનો વિવાહ હનુમાન સાથે કરાવ્યો. દશાનને પણ શું કર્યું? ભાઈ હનુમાનની વીરતા જોઈને પોતાની જે બેન હતી એની જે પુત્રી હતી અનંગ કુસુમા, એનો વિવાહ હનુમાન સાથે કરાવ્યો તથા કર્ણકુંડલપુરનું રાજ્ય પણ આપ્યું, જ્યાં હનુમાન સુખેથી રહેવા લાગ્યો. અને કર્ણકુંડલપુરનું રાજ્ય હતું એ એમને આપ્યું કે હવે તમે અહીંયા રહો અને રાજા રૂપે રહો અને રાજ્ય સંભાળો. હનુમાનની વીરતા જોઈને નળ આદિ રાજાઓએ પણ પોતપોતાની પુત્રીઓના વિવાહ હનુમાન સાથે કરાવ્યા. કે ભાઈ નળ આદિ જે અન્ય રાજાઓ પણ હતા જે યુદ્ધમાં લડવા આવ્યા હતા વરુણની સામે અને દશાનની સાથે, એમણે પણ પોતપોતાની પુત્રીઓનો વિવાહ હનુમાન સાથે કરાવ્યો. આ પ્રમાણે હનુમાને કુલ 1000 રાણીઓ હતી. આ પ્રમાણે અહીંયા સુધી હનુમાનને ટોટલ 1000 રાણીઓ હતી. કેટલાક દિવસ પછી સુગ્રીવની પુત્રી પદ્મરાગા હનુમાનનું ચિત્ર જોઈને મોહિત થઈ ગઈ. હવે થોડાક ટાઈમ પછી સુગ્રીવ જે હતો વરુણ, એની જે પુત્રી હતી પદ્મરાગા, એ હનુમાનનું ચિત્ર જોઈને મોહિત થઈ કે ભાઈ આ કેવો પુરુષ છે. ત્યારે પદ્મરાગાની સખીએ તેનું ચિત્ર હનુમાનને બતાવ્યું. પદ્મરાગની જે સખી હતી એણે તેનું ચિત્ર હનુમાનને બતાવ્યું કે આ જે સ્ત્રી છે એ તમને અને જોઈને મોહિત થઈ ગઈ છે. ચિત્ર જોતા જ હનુમાન પણ તેના પર મોહિત થઈ ગયા, અને ચિત્ર જોઈને હનુમાન પણ એ સ્ત્રી ઉપર મોહિત થઈ ગયા. તેઓ તરત જ કિંસ્કિતપુર તરફ ચાલી નીકળ્યા. કિંસ્કિતપુર પહોંચીને પદ્મરાગા સાથે લગ્ન કરીને હનુમાન ત્યાં કેટલાક દિવસ સુખ શાંતિથી રહ્યા, કારણ કે કિંસ્કિતપુર સુગ્રીવનું રાજ્ય હતું જે દશાનને આપ્યું હતું. આ પ્રમાણે દશાનને સુગ્રીવ, હનુમાન આદિ બધા રાજાઓની મદદથી 3 ખંડના રાજાઓના ને પોતાના વશમાં કર્યા, અને આ રીતે 3 ખંડના અધિપતિ દશાનન થઈ જાય છે. બધા રાજાઓએ પોતપોતાની પુત્રીના લગ્ન દશાનન સાથે કરાવ્યા. દશાનને કુલ 18,000 રાણીઓ હતી. દશાનને કેટલી રાણીઓ હતી? 18,000.
શત્રુ રહિત દશાનને તેમની સાથે ઘણો સમય સુખેથી વિતાવ્યો. બધા ભૂમિગોચરી તથા વિદ્યાધર રાજાઓએ મળીને દશાનનનો અર્ધચક્રી પદ પર અભિષેક કર્યો. અનુપમ ક્રાંતિના ધારી મહાપ્રભાવશાળી દશાનને વંશ પરંપરાગત લંકાપુરીને પોતાની તાકતથી પ્રાપ્ત કરીને આશ્ચર્યકારી ઐશ્વર્ય તથા સંસાર સંબંધી શ્રેષ્ઠ સુખોને ઘણો બધો સમય ભોગવ્યો. આ પ્રમાણે જે રાવણ હતો એ અર્ધચક્રી બની જાય છે. હવે આગળ 7મો દિવસ. ગુરુજી વાર્તા શરૂ કરે એ પહેલા જ મેં પૂછ્યું, ગુરુજી, દશાનન આટલો મહાન હતો, બધા તેમની પ્રશંસા કરતા હતા, તો પછી આજ આપણે બધા તેમના પૂતળા કેમ બાળીએ છીએ? કોઈ પ્રશ્ન બરાબર છે? અત્યાર સુધી તમે જે પ્રમાણે વર્ણન કર્યું તો દશાનન તો ખૂબ ધાર્મિક અને વીર યોદ્ધા છે, તો પછી આજે એમના પૂતળા કેમ બાળે છે? તો ગુરુજી બોલ્યા, એમની એક જ ભૂલને લીધે આ દુર્દશા થઈ છે. એમની એક ભૂલના કારણે આ દુર્દશા થઈ છે. તમને તો ખબર જ છે કે કશાય ચાર હોય છે. ચાર કશાય છે: ક્રોધ, માન, માયા, લોભ. આમાંથી તે માન કશાયનો શિકાર થઈ ગયો. આમાંથી માન કશાયનો શિકાર થઈ ગયો. જ્યાં સુધી તેણે રાજા ઇન્દ્રને જીત્યો ન હતો ત્યાં સુધી તે ક્ષણે ક્ષણે શંકાશીલ રહેતો હતો. દરેક પગલું સમજી વિચારીને ભરતો હતો. કોઈ પણ કાર્ય કરતા પહેલા 10 વાર વિચારતો, મંત્રીઓ સાથે મંત્રણા કરતો હતો, ભાઈઓની સલાહ લેતો હતો. પરંતુ ઇન્દ્રને જીત્યા પછી તેને પોતાની વીરતાનું અભિમાન થઈ ગયું. ત્યારથી તે પોતાની સામે બધાને તુચ્છ માનવા લાગ્યો હતો, જ્યારથી ઇન્દ્ર નામના રાજાને જીતી નાખ્યો હતો. ત્યારે વચ્ચે વાત અટકાવીને એક વૃદ્ધ સજ્જન બોલ્યા, પંડિતજી, પરસ્ત્રી સીતાના સાથે લગ્નની ઈચ્છા જ તેનું કારણ હતી ને? કે ભાઈ આવું બધું થયું એનું કારણ એ જ હતું ને કે સીતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ગુરુજીએ કહ્યું, એ સાચું છે કે દશાનને પરસ્ત્રી સાથે લગ્નની ઈચ્છા કરી હતી, તેનું અપહરણ પણ કર્યું હતું, પરંતુ તેને પોતાના પતિ રામમાં જ આસક્ત જોઈને તેઓ તેનાથી વિરક્ત થઈ ગયા હતા. સીતાને તેના પતિને પાછી સોંપવા પણ માંગતા હતા, પરંતુ જીતીને હારીને નહીં. પણ કેવી રીતે? ભાઈ રામને જીતીને, હારીને નહીં. પોતાની શક્તિના મદમાં દશાનન છેવટે દશરથના બીજા પુત્ર લક્ષ્મણના હાથે માર્યો ગયો. કે ભાઈ કોણ હાથે મરાયું હતું? કે ભાઈ લક્ષ્મણે એમને માર્યો હતો. એ તો હું શરૂઆતમાં જ બતાવી ચૂક્યો છું, કે શરૂઆતમાં પણ આપણે પાત્ર પરિચયમાં આ વસ્તુ જોઈ ચૂક્યા છે. દશાનનના ભયથી પ્રાણ રક્ષા માટે રાજા દશરથ તથા જનક ઘણા દિવસો સુધી ગુપ્તવાસમાં રહ્યા હતા. જે સૌથી સ્ટાર્ટિંગ જ્યાંથી કરી હતી, દશરથ અને જનક એ ઘણા દિવસો સુધી ગુપ્તવાસમાં રહ્યા. કેટલાક સમય પછી બંને છદ્મસ્ત વેશમાં છુપા વેશમાં રહ્યા. ફરતા ફરતા કૌતુક મંગલ નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સર્વકલામાં પારંગત સુંદરી કૈકેયીનો સ્વયંવર થઈ રહ્યો હતો. ત્યાં કૈકેયીનો અહીંયા હવે દશાનન અને જનકની ચર્ચા આવી ગઈ. દશરથ અને જનકની ચર્ચા આવી ગઈ. દશાનનની વાર્તા હવે અત્યાર સુધી થઈ. હવે પાછા દશરથ અને જનકના માધ્યમથી હવે રામ આદિની ઉત્પત્તિ જણાવશે. એટલે હવે સર્વકલામાં પારંગત કૈકેયીનો સ્વયંવર થઈ રહ્યો હતો કૌતુંગ મંગલ નામના નગરમાં. રાજા દશરથ તથા જનક પણ ત્યાં જઈને બેસી ગયા. સ્વયંવરમાં એ બેસી ગયા. રાજકુમારી કૈકેયીએ બધા રાજાઓને છોડીને સાધારણ વેશમાં રહેવા વાળા રાજા દશરથને પોતાના પતિ તરીકે પસંદ કર્યા અને સ્વયંવરમાં કૈકેયીએ રાજા દશરથને પસંદ કર્યા. આ જોઈને ત્યાં ઉપસ્થિત રાજા ભડક્યા અને યુદ્ધ કરવા તૈયાર થયા. આ યુદ્ધમાં કૈકેયીએ દશરથના રથનું સારથી પદ સંભાળ્યું. હવે જ્યારે યુદ્ધ કરવાનું, કોઈ બીજા રાજાઓ શ્રેષ્ઠ હતા અને આ તો સામાન્ય વેશમાં ફરતા હતા, એટલે પછી બધા યુદ્ધ કરવાનું વિચાર્યું કે તું આટલો મહાન છે તો તારી સાથે યુદ્ધ કરીએ. તો જ્યારે યુદ્ધ થવાનું થયું તો પછી રથનો સારથી રૂપે કૈકેયી એને સારથી પદ સંભાળ્યું. તેના કુશળ નેતૃત્વથી રાજા દશરથ યુદ્ધમાં વિજય થયા. રાજા દશરથ તો ઓલરેડી પરાક્રમી હતા, પણ દશાનનના ડરથી એ સામાન્ય વેશમાં ફરતા હતા. તે પછી દશરથ તથા કૈકેયીના સંપૂર્ણ વૈભવ સહિત વિધિપૂર્વક લગ્ન થયા. બંનેના વિધિપૂર્વક લગ્ન થયા. કૈકેયીએ સાથે લગ્ન કરીને રાજા દશરથ અયોધ્યા તથા રાજા જનક મિથિલા પાછા ફર્યા. હવે ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે બંને પોતપોતાના રાજ્યમાં પહોંચી ગયા, જ્યાં તેમના પરિવારજનોએ તેમનો પુનઃ જન્મોત્સવ તથા પુનઃ રાજ્યાભિષેક કર્યો. ત્યાં ફરી એમની બધી પ્રક્રિયાઓ થઈ. પુનઃ રાજ્યાભિષેક વખતે રાજા દશરથે અન્ય રાણીઓ તથા બધા રાજાઓની હાજરીમાં
કૈકેયીને કહ્યું કે આજે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, કેમ કે તારા લીધે જ હું આજે આ પ્રમાણે સુખી છું. જો તે સમયે ચતુરાઈથી તું રથ ન ચલાવત તો હું એક સાથી તે હમલો કરનારા ક્રોધિત દુશ્મનોના સમૂહને કેવી રીતે જીતી શકત. તેથી હવે તારી જે ઈચ્છા હોય તે કહે, હું અહીં પૂરી કરીશ. અહીંયા શું છે, ઘણા લોકો કહે કે ભાઈ યુદ્ધમાં આંગળી ઉપર કઈ પાટો બાંધ્યો હતો, એટલી સાડી પ્રમાણ આવી વાત, એ બધી ઘણી બધી વાતો થાય છે. પણ વાસ્તવિકમાં હતો કે રથના સારથી બન્યા હતા અને સારથી રૂપે કહ્યું કે તારી જે ઈચ્છા હોય પૂરી કર. પોતાની પ્રશંસા સાંભળીને કૈકેયી લજ્જાવશ ચૂપ રહી અને રાજાના વારંવાર આગ્રહથી તે ધીમેથી બોલી, મારી ઈચ્છિત વસ્તુની માંગણી તમારી પાસે અત્યારે ધરોહર રૂપે રાખો, સમય આવે ત્યારે હું લઈ લઈશ. હવે અહીંયા જે ચર્ચા છે કે ભાઈ કૈકેયી વરદાન માગે છે, તો એ બધી અહીંયા છે કે ભાઈ આ અહીંયા માગે છે કે ભાઈ તારે જે જોઈતી હોય આપો. તો આ કહે છે કે તમારી પાસે અત્યારે રાખો ધરોહરના રૂપ, જ્યારે મારે પ્રયોગ કરવો હશે ત્યારે હું માંગી દઈશ. તું જેમ ઈચ્છીશ તેમ થશે. એમ કહીને રાજા દશરથ ઘણા દિવસો પછી મળેલા રાજ્ય સુખને ભોગવવા લાગ્યા. એ ઠીક છે, અહીંયા ચર્ચા પૂરી થઈ ગઈ અને રાજ્યને ભોગવવા મળે. એક દિવસ રાણી કૌશલ્યાએ રાજાને કહ્યું કે મેં સવારે 4 સ્વપ્ન જોયા છે. ભાઈ કૌશલ્યા જે છે એને રાત્રે સપનામાં 4 સ્વપ્ન જોયા છે. એમાં પહેલું છે ઉજ્જવલ હાથી, બીજું કેસરી સિંહ, ત્રીજું સૂર્ય અને ચોથું સર્વકલાથી પૂર્ણ ચંદ્ર. કૃપા કરીને તેનું ફળ બતાવો. ભાઈ કૃપા કરીને, અને 4 છે એટલે આ ઉજ્જવળ શું હાથી, ચંદ્રકૃપા એટલે? હે ના, સર્વકળાથી પૂર્ણ ચંદ્ર અહીંયા જ સુધી છે. કૃપા કરીને તેનું ફળ બતાવો. ઓકે ઓકે ઓકે, હા હા. એટલે 4 સ્વપ્ન જોવે છે: ઉજ્જવળ હાથી, કેસરી સિંહ, સૂર્ય અને સર્વકળાથી પૂર્ણ ચંદ્ર. સર્વકળા એટલે પૂર્ણ આખો જે ચંદ્ર છે, જે પૂનમ ગઈકાલે હતી એ પૂનમ, એટલે કે આખો જે ચંદ્ર છે આખો ચંદ્ર જોવે છે. તો કૃપા કરી એનું ફળ શું છે એ જણાવો. રાજાએ કહ્યું કે તને અંતરબાહ્ય શત્રુને જીતનારા મહાપરાક્રમી મોક્ષગામી પુત્ર થશે. કેટલાક દિવસ પછી સુમિત્રાને પણ 4 સ્વપ્ન જોયા. આણે શું કહ્યું કે ભાઈ તારા અંતરબાહ્યના શત્રુને જીતવા વાળા મહાપરાક્રમી અને મોક્ષગામી નામ, એટલે મોક્ષ જવા વાળો પુત્ર થશે. કેટલાક દિવસ પછી સુમિત્રાએ પણ 4 સ્વપ્ન જોયા. આ કૌશલ્યના 4 સ્વપ્નો હતા, હવે સુમિત્રાના 4 સ્વપ્નો. મોટો કેસરી સિંહ, કમળથી ઢાંકેલ તથા જલથી ભરેલા સુંદર કળશોથી આદરપૂર્વક સ્નાન કરતી લક્ષ્મી અને કીર્તિ. કમળથી ઢાંકેલો એટલે આખી રચના જે 16 સ્વપ્ન આવે છે એમાંથી એક સ્વપ્ન છે. મોટો કેસરી સિંહ. ત્રીજું, સુમિત્રા સ્વયં મોટા પહાડની ચોટી પર બેસીને સમુદ્ર પર્યંત પૃથ્વીને જોઈ રહી, જ્યાં સુધી સમુદ્ર છે ત્યાં સુધી પૃથ્વીને જોઈ રહી હતી. જુદા જુદા રત્નોથી મંડિત ચક્ર તેનું ફળ બતાવતા, હા, અને જુદા જુદા રત્નોથી મંડિત ચક્ર, આ 4 સ્વપ્નો જોયા. તેનું ફળ બતાવતા રાજાએ કહ્યું કે તને પૃથ્વી પર પ્રસિદ્ધ શત્રુના સમૂહનો નાશ કરનાર મહા તેજસ્વી પુત્ર થશે. યોગ્ય સમયે બંને રાણીઓને એક એક પુત્રનો જન્મ આપ્યો. ટાઈમ જ્યારે થઈ ગયો ત્યારે બંને પુત્ર, એક એક પુત્રનો જન્મ, એક સુમિત્રાને અને કૌશલ્યાને. રાજાએ તેના જન્મોનો ઘણો ઉત્સવ કર્યો અને ગરીબોને દાન આપ્યું. કમલ સમાન નેત્ર હોવાથી કૌશલ્યાએ પોતાના પુત્રનું નામ પદ્મ રાખ્યું. તો એ પદ્મ નામ કેમ છે? પદ્મ પુરાણ કહીએ છીએ ને, પદ્મ પુરાણના આધારે લખ્યું છે. પદ્મ નામ કેમ રાખવામાં આવ્યું? કારણ કે એમના નેત્ર જે હતા એ કમળના સમાન હતા, એટલે કૌશલ્યાએ પોતાના પુત્રનું નામ પદ્મ રાખ્યું. તથા ઇન્દિવર કમળની સમાન શ્યામ સુંદર હોવાથી સુમિત્રાએ પોતાનું નામ લક્ષ્મણ રાખ્યું. ઇન્દિવર નામનું કોઈ કમળ હશે, કોઈ કમળની જાતિ હશે, એના સમાન શ્યામ સુંદર હોવાથી એને પોતાના પુત્રનું નામ લક્ષ્મણ રાખ્યું. જે દિવસે લક્ષ્મણનો જન્મ થયો તે દિવસે દશાનંદના રાજ્યમાં ઘણા તોફાન થયા. શુભેચ્છકોને ત્યાં સારા સ્વપ્ન થયા. તો ભાઈ જ્યાં લક્ષ્મણનો જન્મ થયો એ ટાઈમે દશાનંદના ઘણા બધા રાજ્યોમાં ઘણા પ્રકારના તોફાનો થયા, અને જે લક્ષ્મણના શુભેચ્છકો હતા એમના ત્યાં સારા સુકૂન થયા. આ વસ્તુ આપણે જયારે લક્ષ્મણનો પાત્ર પરિચય વાંચ્યો હતો ત્યારે પણ આ વાત આવી હતી. કેટલાક સમય પછી કૈકેયીએ દિવ્ય રૂપ ધારણ કરવા વાળા પૃથ્વી પર પ્રસિદ્ધ, હવે કૈકેયીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. ભરતને તથા સુપ્રભાએ
શત્રુઓને જીતવા વાળા શત્રુઘ્ન નો જન્મ આપ્યો. કે ભાઈ અહીંયા કૈકેયીને પણ એક પુત્ર થાય છે અને સુપ્રભાને પણ. કૈકેયીના પુત્રનું નામ ભરત છે અને સુપ્રભાના પુત્રનું નામ શત્રુઘ્ન છે. કૌશલ્યાએ પદ્મનું બીજું નામ બળ રાખ્યું. કૌશલ્યાએ પદ્મનું એટલે કે પદ્મ એટલે કે રામ આપણે જે કહીએ છીએ એ પદ્મનું બીજું નામ શું રાખ્યું? બળ રાખ્યું. સુમિત્રાએ પોતાની મરજીથી જ તેનું બીજું નામ હરિ રાખ્યું. હવે સુમિત્રાએ એ પદ્મનું નામ હરિ નામ રાખ્યું. કૈકેયીએ પોતાના પુત્રનું નામ અર્ધચક્રી રાખ્યું. ભાઈ પોતાના પુત્રનું નામ અહીંયા કૈકેયીએ અર્ધચક્રી રાખ્યું, અર્ધચક્રી ભરત એમ. આ બધું જોઈને સુપ્રભા વિચારે છે કે હું મારા પુત્રનું નામ શું રાખું. ઘણું વિચાર્યા પછી અરિહંતનું સમાનાર્થી હોવાથી તેમણે પોતાના પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું અને અરિ અર્થાત શત્રુઓને હંત એટલે કે શત્રુઓનો હંત કરવા વાળા, નાશ કરવા વાળા. આ પ્રમાણે શત્રુઘ્ન શબ્દ અરિહંતનો સમાનાર્થી શબ્દ થાય. તો ભાઈ અરિહંતનો સમાનાર્થી છે શત્રુઘ્ન. ચારેય પત્નીઓને નો ચારેય પુત્ર પ્રત્યે અપાર પ્રેમ જોઈને દશરથ ખૂબ જ પ્રસન્ન થયો. તેમનો પ્રેમ જોઈને એ ખબર જ પડતી ન હતી કે કોણ કોની માતા છે અને કોણ કોનો પુત્ર છે. આ પ્રમાણે ચારેય પુત્ર ચારેય માતાની દેખરેખમાં ઉછરી રહ્યા હતા. મોટા થતા પુત્રોને રાજા દશરથે ધનુર્વિદ્યામાં ખૂબ જ કુશળ એવા ઐર નામના ગુરુની પાસે વિદ્યા શીખવા માટે મોકલ્યા. હવે એર નામના ગુરુનું નામ છે ઐર. ઐર નામના ગુરુની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે મોકલ્યા. આ પ્રમાણે ચારેય ભાઈઓએ બધી જ વિદ્યામાં પ્રવીણ થયા. એકવાર રાજા દશરથના પરમ મિત્ર રાજા જનકની ધન ધાન્ય ગાય ભેંસ તથા અનેક રત્નોથી સંપન્ન મિથિલા નગરીને અત્યંત દુષ્ટ મલેચ્છોએ લૂંટવાનું ચાલુ કર્યું. તો ભાઈ જે જનક હતા, જનક એટલે સીતાના પિતા અને જે દશરથની સાથે વન જંગલમાં ફર્યા હતા સામાન્ય વેશમાં. તો એનું જે મિથિલા રાજ્ય હતું એના ઉપર ઘણા મલેચ્છોએ લૂંટવાનું ચાલુ કર્યું, આક્રમણ કર્યું. શ્રાવકોના પૂજા વિધાન આદિ ધાર્મિક કાર્યમાં અંતરાય કરવા લાગ્યા, જેનાથી સમસ્ત પ્રજા દુઃખી રહેવા લાગી. ત્યારે રાજા જનકે પોતાના દૂતને અયોધ્યા મોકલીને મલેચ્છોથી બચાવવા માટે મદદ માંગી. રાજા દશરથ રાજા જનકના મિત્ર હતા, તેથી મિત્રની મદદ માટે તેઓ જવા માટે તરત જ તૈયાર થયા. તે યોગ્ય જ છે, કેમ કે સાચા મિત્ર મુશ્કેલીમાં મોં ફેરવતા નથી, પરંતુ આગળ વધીને મિત્રને મદદ કરે છે. જ્યારે મુશ્કેલી હોય તો આગળ વધીને મદદ કરે છે. રાજા દશરથે પોતાના મોટા પુત્ર રામને બોલાવીને કહ્યું કે રામ, તમે આ પૃથ્વીનું પાલન કરો. હું દેવો દ્વારા પણ જીતી ન શકાય તેવા શત્રુ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છું. આ સાંભળીને રામ બોલ્યા, હે પિતાશ્રી, આપ ખોટી જગ્યાએ ગુસ્સો કેમ કરો છો? ઉંદરોનો વિરોધ કરવાથી ઉત્તમ ગજરાત હાથીને શોભા નથી. એટલે કે ઉંદરોનો વિરોધ કરવો હાથીને શોભા ના આપે, કારણ કે હાથી આટલો મોટો અને ઉંદરો આવા, ઉંદરોનો થોડી વિરોધ કરશે. તેથી ત્યાં જવા માટે આપ તો મને આજ્ઞા આપો. ભાઈ કે રામ શું કે ભાઈ મને જવા દો. પિતાએ કહ્યું કે તમે હજી બાળક છો, સુકુમાર છો, તમે તેને કેવી રીતે જીતશો? આ પ્રમાણે ઘણા તર્ક દ્વારા દશરથે રામને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને કહ્યું કે આપને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એકલો બાલ સૂર્ય જ ઘોર અંધકાર તથા નક્ષત્રોના સમૂહને ની કાંતિ નષ્ટ કરી દે છે. આ પ્રમાણેનો જવાબ સાંભળીને વિષાદ મિશ્રિત હરખ સાથે રાજા દશરથે રામ અને લક્ષ્મણને વિદાય કરી. કે ભાઈ જેવી રીતે સૂર્ય છે થોડોક પણ ઉગે તો આખા અંધકારને નષ્ટ કરી નાખે છે, એટલે ભાઈ કમજોર ના સમજો અમને. મિથિલા પહોંચીને રામ લક્ષ્મણે મલેચ્છોની સેનાને નો થોડી જ વારમાં નાશ કરી દીધો. ભયભીત મલેચ્છોએ જીતનો વિચાર માંડીને વાળીને સંધિ કરી લીધી અને વિંધ્ય પર્વત પર રહેતા રામની આધીનતા સ્વીકારી લીધી અને મલેચ્છો ઉપર વિજય પ્રાપ્ત કરી નાખ્યો. રાજા જનકે રામની વીરતા જોઈને તથા મિત્રતાને દ્રઢ કરવા માટે પોતાની પુત્રી સીતાનો વિવાહ તેમની સાથે કરવાનો વિચાર કર્યો. ભાઈ રાજા જનકે શું કહ્યું કે ભાઈ સીતાનું લગ્ન તમારી સાથે કરાવી દઈએ. જ્યારે રાજા જનકે પોતાનો આ વિચાર રાજા દશરથ સમક્ષ વ્યક્ત કર્યો ત્યારે તેમણે સહર્ષ સ્વીકૃતિ અને દશરથે પણ સ્વીકૃતિ આપી દીધી. દશરથના મુખેથી રામની સાથે સીતાના વિવાહની વાત સાંભળીને નારદ સીતાને જોવાની ઈચ્છાથી તરત જ સીતાના મહેલમાં ગયો. હવે આ વાત નારદને પણ ખબર પડી
એટલે નારદ કે ભાઈ હું પણ સીતાને જોઉં કે કેવી છે સીતા, અને એના મહેલમાં એ ગયો. તે વખતે દર્પણમાં જોઈને સીતા પોતાનો શૃંગાર કરી રહી હતી. એ ટાઈમે સીતા પોતાનો શૃંગાર કરતી હતી દર્પણમાં જોઈને. અચાનક દર્પણમાં નારદની જટા જોઈને તે ડરી ભાગી, અને અચાનક એને દર્પણમાં ખાલી જટા જોઈ એટલે ઉપરના વાળ જોયા તો એ ડરી ગઈ. તે યુક્ત છે કે નારી સ્વભાવથી જ ભયભીત હોય છે. ભાઈ નારી સ્વભાવથી ભયભીત હોય છે. સીતાની પાછળ નારદ પણ ભાગ્યા, અને સીતાની પાછળ પાછળ નારદ પણ ભાગ્યા. એ ભાગા દોડી જોઈને પહેરેદારે પણ નારદની પાછળ ભાગ્યા, અને પહેરેદાર પણ નારદની પાછળ ભાગવા લાગ્યા. નારદે મહા મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો. તેના લીધે નારદને ખૂબ જ ગુસ્સો આવ્યો, અને ભાઈ આવું થયું એટલે નારદને ખૂબ ગુસ્સો આવ્યો. એ યોગ્ય જ છે કે પોતાનું અપમાન કોઈને સહન થતું નથી. તેઓ વિચારવા લાગ્યા કે મારા મનમાં તો કોઈ દોષ હતો જ નહીં. હું તો માત્ર રામના સ્નેહથી સીતાને જોવા ત્યાં ગયો હતો, પરંતુ મારી એવી સ્થિતિ બની કે માંડ માંડ બચ્યો. તે પાપીણી હવે ક્યાં જશે? હવે એ પાપીણી એટલે એ સીતા ક્યાં જશે? હું તેને ચોક્કસ મુશ્કેલીમાં મૂકીશ. હું તો વાંઝા વિના જ નાચું છું, અને જો વાંઝા મળી જાય તો પછી તો કહેવાનું જ શું. એટલે કે જે બાંધી રાખે છે એ વાજિંત્રનું અહીંયા કહે છે. એમ વિચારીને સીતાથી બદલો લેવા માટે તેમણે સીતાનું સુંદર ચિત્ર બનાવીને ચંદ્રગતિ વિદ્યાધરના પુત્ર પ્રભામંડલને બતાવ્યું, અને તેનું ચિત્ર એક બીજા વ્યક્તિને બતાવ્યું. ચિત્ર જોતા જ તેઓ તેની પર મોહિત થઈ ગયા અને અન્ન જળનો ત્યાગ કરી દીધો. પુત્રની આવી દશા જોઈને રાજા રાણી ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમણે વિચાર કર્યો કે વિદ્યાધરોને એકથી એક સુંદર કન્યાઓને મૂકીને શું અમારે ભૂમિ ગોચરીઓ સાથે સંબંધ બાંધવો પડશે? એ વિદ્યાધર અને આ જનક તો ભૂમિ ગોચરી છે. બીજી વાત એ કે ભૂમિ ગોચરીઓના ઘરે જઈને ના ના, એક તેમની મિનિટ. પાસે આ જે વિદ્યાધર છે એ તો મનુષ્ય ને? આ મનુષ્ય છે પણ કઈ ક્વોલિટી વાળા છે ને. ઓકે. હવે કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, તો ભાઈ અમીર તો ભાઈ ગરીબના ઘરે જઈને નહીં માંગણી કરે. એવી વાત હા. થઈ અહીંયા એક ઓકે. રૂપે એમ. બીજી વાત એ કે ભૂમિ ગોચરીઓના ઘરે જઈને તેમની પાસે કેવી રીતે માંગણી કરીએ? પુત્રના પ્રેમને લીધે તેમની પાસે માંગણી કરીએ, પરંતુ જો તેમણે સ્વીકાર ન કર્યો તો અમારું કેટલું અપમાન થશે. કે ભાઈ જો સ્વીકાર ના કર્યો તો ભાઈ ભૂમિ ગોચરીએ એક વિદ્યાધરનું અપમાન કર્યો. તેથી કોઈ પણ તરકીબ કરીને કન્યાના પિતાને અહીં બોલાવવા જોઈએ. વિદ્યાધર રાજા ચંદ્રગતિએ ચપ્પલબેગ નામના વિદ્યાધરને રાજા જનકને લઈ આપવાનો આદેશ આપ્યો. તો યોગ્ય જ છે કે પુત્રને દુઃખને જોઈને કોણ માતા પિતા શાંત રહી શકે. ચપ્પલબેગ વિદ્યાધરે પોતાની વિદ્યાના બળથી સુંદર ઘોડાનો વેશ બનાવ્યો અને મિથિલા જઈને તોફાન કરવા લાગ્યો. રાજા જનકે તેને પોતાના વશમાં કરીને પોતાની અશ્વશાળામાં રાખી લીધો. એક મહિના પછી એક દિવસે જ્યારે રાજા જનક તે ઘોડા પર સવારી કરી રહ્યા હતા, ત્યારે ઘોડો તેમને લઈને ઉડી ગયો, અને ઋતુનપુરી નામની પાસે પહોંચતા જ ઉતરવા માટે જ્યારે ઘોડો નીચે થયો, ત્યારે રાજા જનકે એક મોટા વૃક્ષની મજબૂત ડાળીએ કસીને પકડી લીધું. ઝાડની ડાળી પર લટકેલા રાજા જનકને તેણે ત્યાં જ છોડી દીધું, કેમ કે રાજા જનકને પૃથ્વીપુર સીમામાં લાવીને તેણે પોતાનું કામ કરી લીધું હતું. ભાઈ જ્યાં વિદ્યાધર રહેતો હતો એની રાજ્યમાં લાવી દીધું. તેથી આ સૂચના આપવા રાજા ચંદ્રગતિ પાસે ચાલ્યો. રાજા ચંદ્રગતિએ રાજા જનકના આવવાના સમાચાર સાંભળ્યા, ત્યારે તેઓ જનકને મળવા જતા પહેલા મંદિરના દર્શન કરવા માટે ગયા. આ પણ પહેલા મંદિરના દર્શન કરવા જાય છે વિદ્યાર્થી, પછી રાજા જનકને મળે છે. રાજા જનકે પણ ઝાડ પરથી ઉતરીને હાથમાં તલવાર લઈને તે નગરમાં પ્રવેશ કર્યો. તેનાથી બનેલા તે મંદિરને જોઈને તેઓ વિચારવા લાગ્યા કે આ ઘોડાએ મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે, જેના લીધે આજે હું આવા અપૂર્વ મંદિરના દર્શન કરી શક્યો છું. એ પણ મંદિરના દર્શન માટે નીકળે છે. તેઓ દર્શન કરી જ રહ્યા હતા ત્યાં અચાનક જ તેમણે ઘોડાના ડાબલા પગલાનો અવાજ સાંભળ્યો. ત્યારે તેમણે બહાર જોયું તો કોઈ રાજાને સેના સહિત આવતો જોયો. તેથી રાજા જનક મંદિરના સિંહાસનની નીચે છુપાઈ ગયા. પરંતુ રાજાને મંદિરમાં ભક્તિભાવથી પૂજા કરતા જોઈને તેનો ડર દૂર થઈ ગયો. ભાઈ આ તો ભક્તિભાવથી પૂજા કરે છે, લાકડામાંનું વ્યક્તિ છે. તેઓ સિંહાસનની પાછળથી બહાર નીકળ્યા. અચાનક સિંહાસનની બહાર નીકળતા વ્યક્તિને જોઈને રાજા ચંદ્રગતિ વિચલિત થઈ ગયા.
પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી હતી અને કહ્યું કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? કોઈ અચાનક આવું કોઈ સિંહાસનના પાછળથી નીકળે તો ડર એમ અચાનક થાય તો ખરું કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવ્યા? તો રાજા જનકે કહ્યું, હું મિથિલાનો રાજા છું અને માયાવી ઘોડો અપહરણ કરીને અહીં લાવ્યો છે. એટલે અહીંયા આ મને પૂછવું સાંભળ છે કે અહીંયા લોકો જૈન મંદિર દેખાડે છે, તો ત્યારે શું માત્ર એક જૈન ધર્મ જ હતો? હવે એવું તો કેવી રીતે ખ્યાલ આવી શકે? હવે જ્યાં રાજા હવે જ્યાં જ્યાં જેવી વાર્તા હોય એ પ્રમાણે જ્યાં જ્યાં જેનો ઉલ્લેખ હોય એની ચર્ચા કરે. હવે અન્ય મંદિરોનો તો અત્યાર સુધી ઉલ્લેખ આવ્યો નથી. હવે આપણા વાળા અન્ય મંદિરમાં તો જાય નહીં. હવે એમ ક્યારેય વાત કરીએ કે ભાઈ આ સંસ્થા વાળા શું કરતા હતા, તો પછી એમાં અન્ય મંદિરોનો ઉલ્લેખ તો ક્યારેય આવે જ નહીં ને. ભલે હોય તો ખરા જ એ સમયે, ઓકે, પણ હા. હવે છે કે નહીં એનું તો આપણે કઈ અંદાજ ના લગાવી શકીએ. ઓકે. આ સાંભળતા જ રાજા જનકને ઓળખીને રાજા ચંદ્રગતિએ તેનું સન્માન કર્યું. ક્ષેમ કુશળતાના પૂછ્યા બાદ તેમણે રાજા જનક પાસે પ્રભામંડલ અને સીતાના લગ્નની વાત મૂકી. જનકે વિનયપૂર્વક કહ્યું કે મેં સીતાના લગ્ન રામ સાથે કરવાનું વિચાર્યું છે. તો આ સાંભળીને પછી એને કહ્યું કે ભાઈ અમારો છોકરો છે તમારી સીતા સાથે લગ્ન કરશે. ચંદ્રગતિએ પૂછ્યું, તે કન્યા રામને જ આપવાનું તમે કેવી રીતે નક્કી કર્યું? જનકે પૂરો પ્રસંગ બતાવીને કહ્યું કે કેટલાક સમય પહેલા મલેચ્છોએ અમારી પર આક્રમણ કર્યું હતું. ત્યારે વિનયવાન મહાપરાક્રમી રામ અને લક્ષ્મણે આ મહાયુદ્ધમાં મારી તથા મારા નાના ભાઈની રક્ષા કરીને દેવોથી પણ ન જીતી શકાય એવા તે બધા મલેચ્છોને પરાજિત કર્યા. જો એ બંને ભાઈઓ દ્વારા મલેચ્છોને એ સેના જીતી ન લેવાત તો ચોક્કસ આ પૃથ્વી મલેચ્છોથી ભરાઈ જાત. પ્રજાપ્રિય સર્વગુણ સંપન્ન તે બંને પુત્રોને મેળવીને રાજા દશરથ પોતાના મહેલમાં ઇન્દ્રના જેવું સુખ ભોગવી રહ્યા છે. ન્યાયપ્રિય રાજા દશરથના રાજ્યમાં અત્યારે હવા પણ પ્રજાને કષ્ટ આપતી નથી, તો પછી અન્ય મનુષ્યની તો વાત જ શી કરવી? આ ઉપકારના બદલામાં હું કયો ઉપકાર કરું એ વિચારને લીધે મને દિવસ રાત ઊંઘ આવતી ન હતી. હું આ ઋણ ચૂકવવા મને પોતાનો અસમર્થ સમજતો હતો. એક દિવસ મારી પુત્રીને યુવાન અવસ્થા જોઈને રામ સાથે આપવાનો નિર્ણય કરી લીધો. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત અન્ય વિદ્યાધર તેમની નિંદા કરતા કહેવા લાગ્યા, ક્યાં તમે ભૂમિ ગોચરી અને ક્યાં અમે વિદ્યાધર? અમારા જેવું બળ ભૂમિ ગોચરીમાંથી ક્યાંથી આવે? તો અમારા જેવું બળ તો ક્યાંથી આવે ભૂમિ ગોચરીમાં? રામે મલેચ્છને પકડ્યા તો શું નવાઈ છે? તેમને તો સાધારણ મનુષ્ય પણ હરાવી શકે છે. તમે તો બુદ્ધિમાન છો. અત્યારે તો તમારે એ ભૂમિ ગોચરી રામને છોડીને આકાશમાં ચાલનારા વિદ્યાધરોના અધિપતિ સાથે સંબંધ બાંધવો જોઈએ. રાજા જનકે નિડરતાથી કહ્યું કે પાણીથી ભરેલા સમુદ્રથી તરસ છીપતી નથી. એ કામ તો નાના નાના કુવાના મીઠું પાણી જ કરી શકે છે. ભાઈ આખું સમુદ્ર હોય તો ખારો હોય, એનાથી તો તરસ મટે નહીં. પણ મીઠું પાણી તો કુવામાં હોય તો એ કુવાના પાણીથી મટી શકે છે. અને વિદ્યાધરો આકાશમાં ચાલે છે, એમાં શી મોટી વાત છે? આકાશમાં તો કાગડાઓ પણ તો ચાલે છે. કે ભાઈ તમે આકાશમાં ચાલો છો એમાં તો કોઈ મોટી વસ્તુ નથી, કારણ કે આકાશમાં તો કાગડાઓ પણ ચાલે છે. તો રામ ભૂમિ ગોચરી છે તો શું થયું? ઋષભદેવના ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન રાજા દશરથનો વંશ નિંદનીય કેવી રીતે હોઈ શકે? ભાઈ ઇક્ષ્વાકુ વંશમાં રાજા દશરથ થયા હતા, એમના વંશનો છે રામ. બધા તીર્થંકરો, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર જેવા મહાપુરુષો પણ ભૂમિ ગોચરી જ હોય છે. તો બધા ભૂમિ ગોચરી જ હોય છે, કોઈ વિદ્યાધર નથી હોતું. ચાર મહારાણી તથા 500 પત્ની ધરાવનારા રાજા દશરથના મોટા પુત્ર રામના ગુણોની મહિમા કહી શકાય તેમ નથી. તેથી હું તો મારી પુત્રી તેમની સાથે જ પરણાવીશ. જ્યારે જનક સીતાનો વિવાહ પ્રભામંડલથી કરવા જરા પણ તૈયાર ન થયા ત્યારે રામના બળની પ્રશંસા જ કરતા રહ્યા. ત્યારે તે વિદ્યાધરોએ કહ્યું કે અમે તમને સાગરાવર્ત અને વજ્રાવર્ત નામના બે ધનુષ આપીએ છીએ, જેની રક્ષા દેવ કરે છે. જો રામ લક્ષ્મણ આ ધનુષને ચડાવી શકે તો સીતા તેમને વરસે, નહીં તો અમે સીતાને જબરજસ્તી લઈ જઈશું. રાજા જનકે લાચાર થઈને તેમની આ શરત માની તો લીધી, પરંતુ મિથિલા આવીને ખૂબ જ ચિંતામાં પડી ગયા. રાણી પણ આ સમાચારથી ખૂબ જ દુઃખી થઈ. છેવટે જનકે સ્વયંવરની જાહેરાત કરી દીધી. સીતાના સ્વયંવરમાં ઘણા દેશના રાજા આવ્યા, જેમાંથી કેટલાક તો ધનુષની ચારે બાજુ ઉઠતી જ્વાલાથી ડરી ગયા અને કેટલાક તેને વીંટાયેલા સર્પોથી ડરી ગયા. કોઈએ ધનુષ ઉઠાવવાની તો વાત દૂર, તેની નજીક આપવાની પણ હિંમત ન કરી. છેવટે રામ ધનુષ તરફ આગળ વધ્યા
તેની પાસે જતા જ અગ્નિ શાંત થઈ ગઈ, સર્પ ભાગી ગયા. રામે જેવું ધનુષ ચડાવ્યું ત્યાં ત્યાં જ ભયાનક અવાજ થાય, જે સાંભળીને બધા પ્રજાજન ડરી ગયા. આ જોઈને રામે ઉઠાવેલું ધનુષ નીચે મૂકી દીધું. લક્ષ્મણે બીજું ધનુષ ચડાવ્યું. આ બધું જોઈને વિદ્યાધરોએ પુષ્પવૃષ્ટિ કરી, ઢોલ વગાડ્યા. લક્ષ્મણની શૂરવીરતાથી પ્રસન્ન થઈને ચંદ્રવર્ધન વિદ્યાધરે અત્યંત બુદ્ધિશાળી 18 કન્યાઓના લગ્ન લક્ષ્મણની સાથે ધૂમધામ કરાય. અહીંયા લક્ષ્મણનો વિવાહ પણ થઈ જાય છે, એવું નથી માત્ર રામનો વિવાહ થાય છે, લક્ષ્મણનો પણ વિવાહ થઈ જાય છે. રામના પણ સીતા સાથે વિધિપૂર્વક લગ્ન થયા. ભરતે આ બધું જોયું તો વિચારવા લાગ્યા કે એક જ પિતાના પુત્ર હોવા છતાં હું ઓછો બળવાન કેમ? એટલે રામ લક્ષ્મણ જેવું સામર્થ્ય મારામાં કેમ નથી? ચોક્કસ જ આ તેમના પૂર્વજન્મોના પુણ્યનું ફળ છે એવું ભરત વિચારવા લાગ્યા છે. સર્વકલામાં ચતુર કૈકેયીએ જ્યારે ભરતને વિચાર ભંગ્ન જોયા તો દશરથને કહ્યું કે ભરતને મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. ક્યાંક તે દીક્ષા ન લઈ લે, તેથી તમે જનકના ભાઈ કનકની પુત્રીના લગ્ન ભરત સાથે કરાવો. કે ભાઈ કનકની જે પુત્રી છે, જનકના મિત્ર, એમનું લગ્ન, એના પુત્રીનું લગ્ન ભરત સાથે કરાવી લો. દશરથના કહેવાથી રાજા જનકે ફરીથી સ્વયંવર રચાવ્યો તથા કનકની પુત્રી સ્વયંપ્રભાએ ભરતના ગળામાં વરમાળા નાખી. ભરત તે રૂપાળી કન્યામાં મોહિત થઈ ગયા. એ પછી રામ, લક્ષ્મણ તથા ભરત આદિ સર્વજણ અયોધ્યા પાછા ફર્યા. ત્યાં તેમનું જોરદાર સ્વાગત કર્યું. આ પ્રમાણે સીતાનું સ્વયંવર થઈ ગયું અને રામ અને સીતાના અહીંયા લગ્ન થઈ જાય. હવે 8મો દિવસ જે છે આપણે કાલે જોઈશું. જીનવાણી સુધી. निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है.